ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજથી આપણે મત્સ્ય અધિકારી ફિશરીઝ ઓફિસરની મોક ટેસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે રેગ્યુલર મોક ટેસ્ટને અટેમ્પ કરો. મેં મારાથી બને એટલો પ્રયત્ન કર્યો કે મેક્સિમમ મિસ્ટેક વગરની બને 2 થી 3 વાર પ્રૂફ રીડિંગ કરાવડાવ્યું છે મિત્રો, અને પછી 1-2 પ્રશ્ન જે છે એ ડિલીટ પણ કરાવડાવ્યા છે, ગ્રેસ પણ કરાવડાવ્યા છે, અને પછી ફાઇનલી મિત્રો અહીંયા મેં મોક ટેસ્ટ જે છે હું અપલોડ કરું છું. તો મિત્રો, શરૂઆતમાં જે છે આપણે બધી જ મોક ટેસ્ટ યુટ્યુબ પર મૂકશું, ને પછી લાસ્ટ છેલ્લા 10-15 દિવસની વાર હશે મિત્રો, ત્યારે આપણે બધી જ ટેલિગ્રામની અંદર મૂકી આપીશું. તો રેગ્યુલર મિત્રો ટેસ્ટ જે છે અટેમ્પ કરજો. આ તમારા માટે એક સારી એવી તક છે એક સેલ્ફ એનાલિસિસ કરવાનું. તમે જેટલું પણ રીડિંગ કર્યું છે, જેમ કે તમે ફર્સ્ટ ચેપ્ટર એક્વાકલ્ચરની થિયરી વાંચો છો, પછી એના 400 થી 500 MCQ વાંચો છો, અને પછી મિત્રો તમે મોક ટેસ્ટ આપો છો, એટલે તમારું રીડિંગ જે છે ખૂબ એટલે ખૂબ સારું અને ક્વોલિટીવાળું બને છે. તો મિત્રો, રિવ્યૂ પણ આપતા રહેજો. સૌથી પહેલાં મિત્રો આપણે મોક ટેસ્ટમાં વાત કરીએ તો કુલ 120 પ્રશ્નો છે. એ પૂરા થાય પછી મિત્રો લાસ્ટમાં આન્સર કીએ છે, બરાબર? ત્યાં તમારે સોલ્વ કરવાનું. તમને કોઈ પ્રશ્નમાં જો એવું લાગે કે સર આમાં થોડી ઘણી ભૂલ હોય તો તમે મને કમેન્ટ્સમાં સજેશન આપી શકો છો, અને લાસ્ટમાં મિત્રો તમે તમારા માર્ક્સ પણ કમેન્ટ્સની અંદર જણાવી શકો છો. તો મિત્રો, હવે આપણે ટેસ્ટમાં આગળ વધીએ તો હું થોડું સ્પીડમાં મિત્રો ચલાવીશ, બરાબર છે? કારણ કે હવે આપણી આગળ સમય ઓછો છે. તો સૌથી પહેલો જે છે મિત્રો એક્વાકલ્ચર યુનિટ 1 જે છે ત્યાંથી આપણે ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, એક્વાકલ્ચર શું છે? એના 4 ઓપ્શન: જળચર જીવનનું વૈજ્ઞાનિક ઉછેર, પાણીમાં પાક ઉગાડવો, માત્ર નદીમાં માછીમારી, કે પછી ઉપરોક્તમાંથી એક પણ નહીં. બીજો પ્રશ્ન છે, એક્વાકલ્ચરનો મુખ્ય હેતુ કયો છે? એ ખાદ્ય ઉત્પાદન માટે, બી પાણી શુદ્ધિકરણ, સી જમીન સંરક્ષણ, અને ડી જે છે મિત્રો પરિવહન સુવિધા. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં બ્લુ રેવોલ્યુશન શેના સાથે સંબંધિત છે? ખેતી સાથે, બી માછલી ઉત્પાદન, સી ડેરી ઉદ્યોગ, કે ડી ઔદ્યોગિક વિકાસ સાથે. ચોથો પ્રશ્ન એવો છે મિત્રો કે કઈ માછલી ઇન્ડિયન મેજર કાપ્સ તરીકે ઓળખાય છે? તો એના 4 ઓપ્શનમાં: એ ટિલાપિયા, બી કટલા, સી પંગસિયસ, અને ડી સી બાસ. તો મિત્રો, આમાંથી તમારે જે છે જવાબ જે છે ટીક લખતા જવાના છે એક બુક પેજમાં, અને લાસ્ટમાં તમે ચેક કરી શકો છો. પાંચમો પ્રશ્ન એવો છે કે એક્વાકલ્ચરનો પ્રથમ પુરાવો કયા દેશમાં મળ્યો હતો? એ ઇજિપ્ત, બી ભારત, સી ચીન, ડી જાપાન. છઠ્ઠો પ્રશ્ન છે, એક્વાકલ્ચરમાં રાસનું ફૂલ ફોર્મ શું થાય? એના 4 ઓપ્શન છે: રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ એ, બી જે છે રિજનલ એક્વાકલ્ચર સ્કીમ છે, સી છે એ રેપિડ એક્વાટિક સિસ્ટમ છે, અને ડી છે એ નન ઓફ ધીસ, એટલે કે ઉપરમાંથી એક પણ નહીં. સાતમો પ્રશ્ન છે, કઈ ટેકનોલોજી પાણીમાં રહેલ કચરાને માછલીના ખોરાકમાં ફેરવે છે? એ કેજ કલ્ચર, બી બાયોફ્લોક ટેકનોલોજી, સી પોન્ડ કલ્ચર, ડી જે છે મેરી કલ્ચર. આઠમો પ્રશ્ન છે, બ્રેકિશ પાણીના એક્વાકલ્ચર માટે કઈ માછલી શ્રેષ્ઠ છે? એના 4 ઓપ્શન છે: રોહિતા, બી કટલા, સી વનામી ઝીંગો, ડી મગર. નવમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પદ્ધતિ એક્વાકલ્ચરની છે નહીં, એટલે કે નથી, બરાબર? જેમાં 4 ઓપ્શનમાં: એ રાસ, બી બાયોફ્લોક, સી હાઇડ્રોપોનિક્સ, ડી કેજ કલ્ચર. PMMSY યોજના શેના સાથે સંબંધિત છે? એના 4 ઓપ્શન છે: ડેરી વિકાસ, બી માછલી ઉદ્યોગ વિકાસ, સી ગ્રામ્ય માર્ગો, અને ડી પાણી સપ્લાય. 11મો પ્રશ્ન છે, એક્વાકલ્ચરમાં સૌથી ઝડપથી વધતી માછલી કઈ છે? એ રોહિતા, બી ટિલાપિયા, સી કટલા, અને ડી જે છે કોમન કાર્પ્સ. 12મો પ્રશ્ન છે, બાયોફ્લોક ટેકનોલોજીમાં સૂક્ષ્મ જીવોના વિકાસ માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ ઓક્સિજન, બી નાઇટ્રોજન કચરો, સી મીઠું, અને ડી કાર્બન ડાયોક્સાઇડ. 13મો પ્રશ્ન, ભારતમાં મીઠા પાણીના માછલી ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય કયું છે? એ ગુજરાત, બી પશ્ચિમ બંગાળ, સી કેરળ, અને ડી મહારાષ્ટ્ર. 14મો પ્રશ્ન, કયો પરિબળ માછલીના વિકાસને સૌથી વધુ અસર કરે છે? એ પાણીની ગુણવત્તા, બી તળાવનું કદ, સી બજાર માંગ, ડી જે છે ફિંગરલિંગ પરિવહન. એક્વાકલ્ચરમાં સૌથી વધુ પાણી બચાવતી પદ્ધતિ કઈ? એ રાસ, બી પોન્ડ કલ્ચર, સી કેજ કલ્ચર, અને ડી વ્યાપક પદ્ધતિ. 16મો પ્રશ્ન છે, માછલી ઉછેર માટે આદર્શ પીએચ શ્રેણી જણાવો. 4 થી 5,
બી 5 થી 6.5, સી 7 થી 8.5 અને ડી 9 થી 10. 17મો પ્રશ્ન છે ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગનું ઉદાહરણ કયું છે? એ કેજ કલ્ચર, બી ભારત સાથે માછલી ઉછેર, સી રાસ, ડી બાયોફ્લોક. 18મું ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરનું ઉત્પાદન ક્ષમતા કેટલું છે? એ 200 થી લઈને 500 કેજી હેક્ટર પર યર, બી 1000 થી લઈને 2000 કેજી, સી 6000 થી લઈને 15000 કેજી અને ડી 20000 થી લઈને 30000 કેજી. કઈ માછલી તળિયે ખોરાક લે છે? એ કટલા, બી રોહુ, સી મૃગલ અને ડી સિલ્વર કાર્પ્સ. 20 પાણીમાં ઓક્સિજનના સ્તરને કયો પરિબળ દર્શાવે છે? એ પીએચ, બી ડિઝોલ્વ ઓક્સિજન, સી ટીડીએસ અને ડી સાલિનિટી. 21મો પ્રશ્ન ભારતમાં CIFRI એટલે કે ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે કઈ સંસ્થા સ્થાપી હતી? 4 ઓપ્શન છે ICAR, બી ICMR, સી CSIR અને ડી નાબાર્ડ. 22મો પ્રશ્ન છે મચ્છરના લાર્વાને બાયોકન્ટ્રોલ માટે કઈ માછલી વપરાય છે? એના 4 ઓપ્શન છે ગેમ્બુસિયા, બી જે છે રોહિતા, સી છે ટિલાપિયા અને ડી જે છે કટલા. કઈ પદ્ધતિમાં માછલી ઉછેર માટે પાંજરાનો ઉપયોગ થાય છે? રાસ, બી કેજ કલ્ચર, સી પોન્ડ કલ્ચર અને ડી બાયોફ્લોક. પોલીકલ્ચરનો મુખ્ય લાભ કયો છે? એક જ પ્રજાતિનું ઉત્પાદન, બી એક તળાવમાં અનેક પ્રજાતિઓનું ઉત્પાદન, સી ખોરાકની જરૂર નથી પડતી, ડી કોઈ રોગનું જોખમ નથી રહેતું. 25મો પ્રશ્ન ભારતમાં કઈ માછલી નિકાસ માટે લોકપ્રિય છે મિત્રો? બરોબર છે. એના 4 ઓપ્શન છે વનામી ઝીંગો, બી રોહિતા, સી કટલા અને ડી તિલાપિયા. મિત્રો જ્યાં આ રીતના યલો અથવા તો સાઈડમાં કોઈ લખેલું છે બરોબર, તો એ જે છે થોડો ડાઉટફુલ પ્રશ્ન હશે બરોબર, એમાં તમે તમારી રીતે એકવાર ચેક કરી લેજો. 26મો પ્રશ્ન તળાવમાં ચૂન આપવા માટેનું કયું રસાયણ વપરાય છે? એ કેલ્શિયમ કાર્બોનેટ, બી સોડિયમ ક્લોરાઇડ, સી પોટેશિયમ પરમેંગનેટ અને ડી યુરિયા. 27મો કઈ માછલી ઉછેર પદ્ધતિમાં સૌથી ઓછું રોકાણ લાગે છે? એ ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર, બી સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર, સી એક્સટેન્સિવ એક્વાકલ્ચર અને ડી રાસ. 28મો પ્રશ્ન માછલીઓના આરોગ્ય સંચાલન સાથે કયો પરિબળ સંબંધિત નથી? 4 ઓપ્શન પાણીની ગુણવત્તા, યોગ્ય ખોરાક, નિયમિત એરેશન અને બજાર ભાવ. ખારા પાણીના ઉછેર માટે કઈ પ્રજાતિ આદર્શ છે? 4 ઓપ્શન એ રોહિતા, બી કટલા, સી વનામી ઝીંગો અને ડી મગર. 30મો પ્રશ્ન માછલીઓમાં લોર્ડોસિસ કઈ વિટામિનની કમીથી થાય છે? એ વિટામિન એ, બી વિટામિન સી વિટામિન ડી અને ડી વિટામિન ઈ. મિત્રો ઓપ્શન ધ્યાનથી સિલેક્ટ કરજો. 31 ભારતમાં ઝીંગા ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રણી છે? એ ગુજરાત, બી આંધ્રપ્રદેશ, સી કેરળ અને ડી તમિલનાડુ. 32 તળાવમાં માછલીઓના મૃત્યુ માટે મુખ્યત્વે કયો પરિબળ જવાબદાર છે? એ ઓક્સિજનનું ઓછું સ્તર હોવું, બી વધારે ખોરાક આપવો, ડી વધારે પાણીની પારદર્શિતતા કે પછી ડી વધારે બજાર માંગ. 33 કઈ માછલી પ્રજાતિ શાકાહારી છે? એ રોહુ, બી કટલા, સી ગ્રાસ કાર્પ્સ અને ડી પેંગેસિયસ. સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરમાં ભલામણ કરાયેલ સ્ટોકિંગ ડેન્સિટી કેટલી છે? 3000 થી 4000, બી 5000 થી 6000 પર હેક્ટર, સી 8000 થી લઈ 10000 અને ડી 15000 થી લઈને 20000. 35 માછલીઓમાં કયું બેક્ટેરિયલ રોગ સામાન્ય છે? એ ઇચિયોક્થિરિયાસિસ, બી ફિન રોટ, સી આર્ગ્યુલોસિસ, ડી ડ્રોપસી. 36મો પ્રશ્ન માછલી તળાવોને ડિઝઇન્ફેક્ટ કરવા કયું રસાયણ વપરાય છે? એ પોટેશિયમ પરમેંગનેટ, બી યુરિયા, સી સોડિયમ ક્લોરાઇડ અને ડી કેલ્શિયમ સલ્ફેટ. 37મો પ્રશ્ન જોઈએ મિત્રો ભારતમાં ઝડપથી વધતી કાર્પ કઈ છે? એ કટલા, બી રોહિતાને આપણે રોહુ કહીશું ટૂંકમાં, સી
જયંતી રોહુ અને ડી મૃગલ. કઈ માછલી ઉછેર પદ્ધતિ ઝીરો વોટર એક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? એ કેજ કલ્ચર, બી બાયોફ્લોક ટેકનોલોજી, સી પોન્ડ કલ્ચર અને ડી રાસ. સેચી ડિસ્ક દ્વારા કયું પરિબળ માપવામાં આવે છે? એ પીએચ, બી ટેમ્પરેચર, સી પારદર્શિકતા અને ડી સેલિનિટી. 40મો પ્રશ્ન. મેરીન એક્વાકલ્ચરનું ઉદાહરણ કયું છે? એ ટિલાપિયા કલ્ચર, બી કટલા કલ્ચર, સી ઝીંગા કલ્ચર, ડી રોહિતા કલ્ચર. 41. કટલા અને રોહિતા સાથે કમ્પોઝિટ માછલી ઉછેરમાં કઈ માછલી વપરાય છે? એ મૃગલ, બી ટિલાપિયા, સી પેંગેસિયસ અને ડી ગ્રાસ ક્રાબ્સ. 42મો પ્રશ્ન. માછલીઓ માટે સૌથી વધુ પ્રોટીન ધરાવતું ખોરાક કયું છે? એ રાઈનું તેલિયું ખલી, બી ભૂખરા તેલિયું ખલી, સી સોયાબીન મિલ અને ચોથું ચોખાનો ચાટો. શહેરી વિસ્તારો માટે કયું એક્વાકલ્ચર સિસ્ટમ યોગ્ય છે? એ વ્યાપક ઉછેર, બી જેસી રાસ, સી કેજ કલ્ચર અને ડી પોન્ડ કલ્ચર. કયો માછલી રોગ પ્રોટોઝોઅન પરોપજીવીથી થાય છે? એ ફિન રોટ, બી ઇચ્થિયોપ્થિરિયાસિસ, સી ડ્રોપ્સી અને ડી આર્ગ્યુલોસિસ. 45મો પ્રશ્ન. સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરમાં સરેરાશ ઉત્પાદન કેટલું હોય છે પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ? એ 500થી લઈને 800 કેજી, બી 2000થી લઈને 5000 કેજી, સી 6000થી લઈને 15000 કેજી કે ડી 2000થી લઈને 30000 કેજી. 46મો પ્રશ્ન. વિચ મિનરલ માછલીઓના હાડકાના વિકાસ માટે કયું ખનિજ આવશ્યક છે? એ લો, બી કેલ્શિયમ, સી ફોસ્ફરસ અને ડી પોટેશિયમ. 47. વિચ ઇઝ કઈ માછલી પ્રજાતિ માંસાહારી છે? એ તિલાપિયા, બી પેંગેસિયસ, સી કટલા અને ડી મગુર. 48મો પ્રશ્ન. વિચ ફેક્ટર કયો પરિબળ સીધો FCR એટલે કે ફીડ કન્વર્ઝન રેશિયોને અસર કરે છે? એ બજાર ભાવ, બી પાણીની ગુણવત્તા, સી હાર્વેસ્ટિંગ પદ્ધતિ અને ડી તળાવનું કદ. 50મો પ્રશ્ન છે મિત્રો, બરોબર, જેનો જવાબ તમને અહીંયા ઓલરેડી આપી દીધો. આન્સર કીમાં જે છે મિત્રો ખોટો હોઈ શકે છે. 49મો પ્રશ્ન. ત્યારબાદ 50મો પ્રશ્ન જે છે 49મો પ્રશ્ન એકવાર જોઈ લઈએ. ભારતમાં સૌથી વધુ ઇનલેન્ડ માછલી ઉત્પાદન કયા રાજ્યમાંથી થાય છે મિત્રો? તો એનો સાચો જવાબ આંધ્રપ્રદેશ આવશે અને આપણે આન્સર કીમાં ભૂલથી પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ લખાઈ ચૂક્યો છે. 50મો પ્રશ્ન. તળાવમાં એરેટર્સ કયો પરિબળ નિયંત્રિત કરે છે? એ પીએચ, બી ઓગળેલું ડિઝોલ્વ ઓક્સિજન, સી સેલિનિટી અને ડી તાપમાન. કયું સિસ્ટમ પાણી ફિલ્ટર કર્યા પછી ફરી વાપરે છે? એ બાયોફ્લોક, બી રાસ, સી કેજ કલ્ચર અને ડી પોન્ડ કલ્ચર. 52. પોલીકલ્ચરમાં તળિયે માટે કઈ માછલી યોગ્ય છે? એ કટલા, બી રોહિતા, સી મૃગલ અને ડી તિલાપિયા. તળાવમાં કુદરતી માછલીઓના ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ ફાઇટોપ્લેન્ક્ટન, બી ઝૂપ્લેન્ક્ટન, સી બેન્ટોસ કે ડી ઉપરના બધા. 54. કયો માછલી રોગ સફેદ દાગના લક્ષણો દર્શાવે છે? એ ફિનરોટ, બી ઇચ્થિયોપ્થિરિયાસિસ, સી આર્ગ્યુલોસિસ અને ડી ડ્રોપ્સી. 55મો પ્રશ્ન. ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર માટે કયું ફીડ પ્રકાર પસંદ કરવામાં આવે છે? એ ફ્લોટિંગ પેલેટ ફીડ, બી કુદરતી ઘાસ, સી ચોખાનો ચાંટો કે પછી ડી રાઈનું તેલિયું ખલી. 56. માછલીઓની પ્રજનન ક્ષમતા પર કયો પરિબળ સૌથી વધુ અસર કરે છે? એ તાપમાન, બી તળાવનું કદ, સી બજાર ભાવ કે પછી ડી ફિંગરલિંગ પરિવહન. 57મો પ્રશ્ન. કઈ ભારતીય યોજના માછલી ઉછેરના વિકાસને સહાય કરે છે? એ PMMSY, બી PMGSY, સી મનરેગા અને ડી NHM. વિચ ફિશ સ્પીસીઝ ઇઝ ઓમનીવરસ કઈ માછલી પ્રજાતિ સર્વાહારી છે? બરોબર. એ રોહિતા, બી કટલા, સી ટિલાપિયા અને ડી મગર. સ્ટોકિંગ પહેલા શિકારીઓ માછલીઓ દૂર કરવા કયું રસાયણ વાપરે છે? એ બ્લીચિંગ પાવડર, બી યુરિયા, સી કેલ્શિયમ કાર્બોનેટ અને ડી પોટેશિયમ પરમેંગનેટ. 60મો પ્રશ્ન જોઈએ.
કઈ માછલી પ્રજાતિ શોભાત્મક હેતુ માટે વ્યાપક રીતે વપરાય છે? એ ગોલ્ડફિશ, બી કટલા, સી રોહિતા અને ડી પંગાસિયસ. 61મો પ્રશ્ન, મેરીકલ્ચરમાં સૌથી વધુ વપરાતી પ્રજાતિ કઈ છે? એ ટિલાપિયા, બી સીબાસ, સી કટલા અને ડી રોહિતા. માછલીઓની વૃદ્ધિ સાથે કયો પરિબળ સીધો સંબંધિત નથી? એ પાણીનું તાપમાન, બી ઓગળેલું ઓક્સિજન, સી બજાર ભાવ કે ડી ખોરાક આપવાનો દર. કઈ માછલી પ્રજાતિ વધુ FCR કાર્યક્ષમતા માટે જાણીતી છે? એ તિલાપિયા, બી કટલા, સી રોહિતા અને ડી મૃગલ. 64, માછલી ઉછેર માટે આદર્શ ડીઓ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન સ્તર કેટલું હોય છે? 2 to 3 mg/dl, બી 3 to 4 mg/dl, સી 5 mg/dl થી વધુ કે ડી 1 થી 2 mg/l. સોરી, ડીએલ નહીં, એલ આવશે બધે. 65મો પ્રશ્ન જોઈએ. કઈ પદ્ધતિ માછલી ઉછેરને ખેતી માટે સંયોજન કરે છે? એ કેજ કલ્ચર, બી ભાત સાથે માછલી ઉછેર, સી રાસ અને ડી બાયોફ્લોક. 66મો પ્રશ્ન, કઈ ભારતીય માછીમારી યોજના 2020માં શરૂ થઈ હતી? PMGSY, બી PMMSY, સી NHM, ડી NFDB. પાણીની ખારાશ માપવા કયું પરિબળ વપરાય છે? TDS મીટર, DO મીટર, pH મીટર કે થર્મોમીટર. મોતી ઉછેર માટે કઈ માછલી વપરાય છે? મગુર, પેંગેશિયસ, પિયલ ઓયસ્ટર અને તિલાપિયા. 69મો પ્રશ્ન છે, કયો પરિબળ માછલી રોગચાળો ઘટાડે છે? નબળી પાણીની ગુણવત્તા, વધારે સ્ટોકિંગ, યોગ્ય એરેશન કે વધારે ખોરાક આપવો. ભારતમાં ખારા પાણીના ઝીંગા ઉછેર માટે કયું રાજ્ય પ્રસિદ્ધ છે? રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પંજાબ કે હરિયાણા. કયો માછલી રોગ ફૂગના સંક્રમણથી થાય છે? ફિન રોટ, ડ્રોપસી, સ્પ્રોલેગિયાસિસ. 1 મિનિટ મિત્રો. સ્પેરો લેગ્નિયાસિસ, ડી જેસી ઇસ્થિયોપ્થિરિયાસિસ. 72મો પ્રશ્ન, રાસમાં માછલીઓના આરોગ્ય માટે કયો પરિબળ નિયંત્રિત થાય છે? તાપમાન, ખારાશ, ઓગળેલું ઓક્સિજન કે ઉપરોક્ત બધા. ઝડપથી વૃદ્ધિ થતી હોવાથી કઈ માછલીને જળચર ચિકન માનવામાં આવે છે? તિલાપિયા, કટલા, રોહિતા કે પંગાસિયસ. કઈ પ્રકારની માછલી ઉછેરમાં સૌથી વધારે રોકાણ જરૂરી છે? વ્યાપક એક્વાકલ્ચર, સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર, ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર કે પછી રાસ. 75મો પ્રશ્ન જોઈએ. બાયોફ્લોક ટેકનોલોજી કયા પરિબળને નિયંત્રિત કરે છે? ઓક્સિજન, નાઇટ્રોજન વેસ્ટ, ખારાશ કે પછી pH. ઠંડા પાણીમાં એક્વાકલ્ચર માટે કઈ માછલી શ્રેષ્ઠ છે? ટ્રાઉટ, રોહિતા, ટિલાપિયા કે પેંગેશિયસ. તળાવમાં ઓક્સિજન વધારવા માટે કયું રસાયણ વાપરવામાં આવે છે? પોટેશિયમ પરમેંગનેટ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ કે પછી યુરિયા. ભારતમાં દાખલ કરાયેલી વિદેશી કાપ પ્રજાતિ કઈ છે? કટલા, ગ્રાસ કાપ્સ, રોહિતા કે મૃગલ. કઈ માછલી સપાટી સ્તરે ખોરાક લે છે? કટલા, રોહુ, મૃગલ અને કોમન કાપ્સ. 80મો પ્રશ્ન, પાણીની પારદર્શિતા કયો પરિબળ દર્શાવે છે? DO લેવલ, સેચી ડેપ્થ, pH વેલ્યુ કે પછી સેલિનિટી. ભારતમાં મોતી ઉછેરમાં કયું રાજ્ય અગ્રણી છે? ગુજરાત, બિહાર, કેરળ કે પછી તમિલનાડુ. 82મો પ્રશ્ન, રિઝર્વોયરમાં કેજ કલ્ચર માટે કઈ માછલી યોગ્ય છે? પેંગેશિયસ, તિલાપિયા, કટલા કે ઉપરોક્ત બધા. કયો પરિબળ માછલીના બીજના જીવંત રહેવા પર સૌથી વધુ અસર કરે છે? પાણીની ગુણવત્તા, બજાર ભાવ, ખોરાક ખર્ચ કે હાર્વેસ્ટિંગ પદ્ધતિ. 84, કયો માછલી રોગ વાયરસથી થાય છે? એપિઝોએટિક અલ્સરેટિવ સિન્ડ્રોમ એટલે કે EUS કે પછી બી ઓપ્શન છે ડ્રોપસી, સી ઇસ્થિયોપ્થિરિયાસિસ, ડી ફિન રોટ. 85માં જોઈએ, કયું સિસ્ટમ પાણી શુદ્ધિકરણ માટે બાયોફિલ્ટર્સ વાપરે છે? રાસ, બાયોફ્લોક, પોન્ડ કલ્ચર કે પછી કેજ કલ્ચર. કઈ માછલીને ભારતીય સેલ્મન કહેવામાં આવે છે? કટલા, રોહિતા, હિલ્સા
કે પછી મૃગલ? કઈ માછલીઓમાં ખનિજ કમી વિકૃતિઓ લાવે છે? લો, ફોસ્ફરસ, કેલ્શિયમ કે પછી સોડિયમ? 88મો પ્રશ્ન, કયો પરિબળ તળાવમાં માછલીઓના ઉત્પાદનને વધારે છે? એ વધારે સ્ટોકિંગ, બી ચૂન આપવું અને ખાતર આપવું, સી અશોધાયેલ ગંદુ પાણી અને ડી અયોગ્ય ખોરાક આપવો. 89મો પ્રશ્ન, ઠંડા પાણીમાં શોભાત્મક હેતુ માટે કઈ માછલી પ્રજાતિ પસંદ થાય છે? એ ગોલ્ડફિશ, બી ટ્રાઉટ અને સી તિલાપિયા અને ડી કટલા? માછલી તળાવમાં થર્મોમીટર દ્વારા કયું પરિબળ માપવામાં આવે છે? પીએચ, બી તાપમાન, ડી ઓગળેલું ઓક્સિજન અને ડી ખારાશ? 91મો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, જેમાં એક્વાકલ્ચરમાં પાણીનું પ્રદૂષણ કયું સિસ્ટમ ઓછું કરે છે? બાયોફ્લોક ટેકનોલોજી, રાસ, કેજ કલ્ચર કે પછી એ અને બી બંને? ભારતમાં સૌથી વધુ બજાર મૂલ્ય ધરાવતી માછલી કઈ છે? રોહિતા, હિલ્સા, કટલા કે તિલાપિયા? તળાવમાં શેવાળના વધારાને નિયંત્રિત કરવા કયો પરિબળ મદદ કરે છે? વધારે સ્ટોકિંગ, યોગ્ય ઓપરેશન, અનટ્રીટેડ વોટર અને વધારે ખોરાક આપવો. 94, બાયોફ્લોક ટેકનોલોજી માટે કઈ માછલી પ્રજાતિ આદર્શ છે? તિલાપિયા, રોહિતા, કટલા કે હિલ્સા? તળાવના પાણીની ઉત્પાદન ક્ષમતા કયું પરિબળ દર્શાવે છે? પીએચ, ડિઝોલ્વ ઓક્સિજન, પ્લેન્કટન ડેન્સિટી અને સેલિનિટી? મીઠા પાણીના મોતી ઉછેર માટે કયું ભારતીય રાજ્ય જાણીતું છે? બિહાર, કેરળ, ગુજરાત કે પછી આંધ્રપ્રદેશ? કયો પરિબળ માછલી ફીડ કન્વર્ઝન રેશિયો એટલે કે FCR સુધારે છે? નબળી પાણીની ગુણવત્તા, સંતુલિત પોષણ, વધારે સ્ટોકિંગ કે વધારે પાણીનું તાપમાન? કયો માછલી રોગ ભીડવાળા તળાવમાં ઝડપથી ફેલાય છે? કયો માછલીનો રોગ ભીડવાળા તળાવમાં ઝડપથી ફેલાય છે? એ ફિન રોટ, સી ડ્રોપસી, બી ડ્રોપસી અને સી ઇચ્છિઓપ્થિરિયાસિસ અને ડી આર્ગ્યુલોસિસ? 99મો પ્રશ્ન જોઈએ, બાયોફ્લોક ટાંકીમાં એરેટર્સ કયું પરિબળ નિયંત્રિત કરે છે? ખારાશ, પીએચ, ઓગળેલું ઓક્સિજન કે પછી તાપમાન? 100મો પ્રશ્ન જોઈએ, ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ માટે કઈ પ્રજાતિ સૌથી યોગ્ય છે? કટલા, રોહિતા, મૃગલ કે ઉપરોક્ત બધા? ઉચ્ચ ઘનત્વના એક્વાકલ્ચર માટે કઈ માછલી પ્રજાતિ પસંદ કરવામાં આવે છે? તિલાપિયા, કટલા, રોહિતા કે પછી મૃગલ? માછલીના બીજના પરિવહન દરમિયાન જીવંત રહેવા માટે કયો પરિબળ સુધારે છે? લો ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર, ઓવર સ્ટોકિંગ કે પછી હાઈ પીએચ? 103મો પ્રશ્ન જોઈએ, કયો રોગ સામાન્ય રીતે સફેદ દાગ રોગ તરીકે ઓળખાય છે? આર્ગ્યુલોસિસ, ઇચ્છિઓપ્થિરિયાસિસ, ફિન રોટ અને ડ્રોપસી? કયું ભારતીય સંસ્થાન માછીમારી શિક્ષણ માટે પ્રસિદ્ધ છે? સીફે મુંબઈ, સીફ્રી બેરાકપુર, CMFRI કોચી કે ઉપરોક્ત બધા? 105મો પ્રશ્ન જોઈએ, કયો પરિબળ તળાવમાં એનિમિયાની માત્રા વધારે છે? તો કે વધારે ખોરાક આપવો, ચૂન આપવું કે યોગ્ય એરેશન કરવું કે પાણી બદલવું? શાકાહારી સ્વભાવને કારણે કઈ માછલીને જળચર ગાય કહેવામાં આવે છે? તો ગ્રાસ કાપ્સ, કટલા, રોહિતા અને મૃગલ? હેચરી પાણીની ગુણવત્તા માટે કયો પરિબળ આવશ્યક છે? પીએચ, ઓગળેલું ઓક્સિજન, તાપમાન કે પછી ઉપરોક્ત બધા? 108મો પ્રશ્ન જોઈએ, મેરીન માછલી ઉત્પાદનમાં કયું ભારતીય રાજ્ય અગ્રણી છે? તો એમાં 4 ઓપ્શન છે, એ ગુજરાત, બી તમિલનાડુ, સી કેરળ અને ડી મહારાષ્ટ્ર? ઓયસ્ટર માટે કઈ પદ્ધતિ રાફ્ટનો ઉપયોગ થાય છે? એ રાફ્ટ કલ્ચર, બી કેજ કલ્ચર, સી પેન કલ્ચર અને ડી બોટમ કલ્ચર? 110, પરિવહન દરમિયાન માછલીઓમાં તણાવનું મુખ્ય કારણ કયું છે? એ ઊંચું તાપમાન, બી ઓછી સ્ટોકિંગ ડેન્સિટી, સી યોગ્ય એરેશન અને ડી સંતુલિત ખોરાક? ભારત સાથે સંકલિત માછલી ઉછેર માટે કઈ પ્રજાતિ શ્રેષ્ઠ છે? એ કટલા, બી રોહિતા, સી કોમન કાપ્સ અને ડી ઉપરોક્ત બધા? માછલીઓમાં કયો રોગ પરોપજીવીથી થાય છે? એ આર્ગ્યુલોસિસ, બી ડ્રોપસી,
સી ફિનરોટ અને ડી સ્પ્રોલેંગિયાસિસ. 113મો પ્રશ્ન, પાણીના ઓક્સિજન વધારવા માટે કયું રસાયણ વપરાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ, પોટેશિયમ પરમેંગનેટ અને સી કેલ્શિયમ કાર્બોનેટ અને ડી સોડિયમ ક્લોરાઇડ. ઝડપી પ્રજનન ચક્ર માટે કઈ માછલી પ્રજાતિ પ્રસિદ્ધ છે? એ તિલાપિયા, બી રોહિતા, સી કટલા અને ડી પેંગેસિયસ. માછલીની બીજની ગુણવત્તા પર કયો પરિબળ સૌથી વધુ અસર કરે છે? એ હેચરી સંચાલન, બી બજાર માંગ, સી પરિવહન અંતર અને ડી ખોરાકનો ખર્ચ. 116મો પ્રશ્ન, આ પ્રશ્ન જે છે મિત્રો આપણે અહીંયા એનો જવાબ આપી દીધેલો છે. થોડો જે છે એ ડિફિકલ્ટ છે, સોરી મિત્રો, આમાં ડાઉટ છે. એટલે કઈ ભારતીય યોજના શોભાત્મક એટલે કે ઓર્નામેન્ટલ, બરોબર, શોભાત્મક માછીમારીને પ્રોત્સાહન આપે છે મિત્રો, બરોબર? કઈ યોજના જે છે એ આપે છે મિત્રો? જેનો જવાબ જે છે મિત્રો PMMSY આવે છે. અને મિત્રો આ તમે તમારી જાતે પણ આ ચેક કરી શકો છો. 117મો પ્રશ્ન, નાના ટાંકીમાં બાયોફ્લોક માટે કઈ માછલી યોગ્ય છે? એ ટિલાપિયા, બી રોહિતા, સી મૃગલ અને ડી હેલ્સા. 118મો પ્રશ્ન, કયો પરિબળ પ્રતિ એકમ વિસ્તારમાં માછલી ઉત્પાદનમાં વધારે છે? તો એમાં જે છે મિત્રો 4 ઓપ્શન છે: સુધારેલ ફીડ સંચાલન, વધારે સ્ટોકિંગ, નબળી પાણીની ગુણવત્તા અને મોડું હાર્વેસ્ટિંગ. 19મો પ્રશ્ન, ભારતમાંથી નિકાસ માટે કઈ માછલીની પ્રજાતિ પ્રસિદ્ધ છે? હિલ્સા, વનામી-ઝીંગો, રોહિતા અને કટલા. 120મો પ્રશ્ન, માછલીઓના રોગોને અસરકારક રીતે રોકવા માટે કયો પરિબળ મદદરૂપ છે? એ નબળું પાણી બદલવું, બી બાયોસિક્યોરિટી પગલાં, સી વધારે સ્ટોકિંગ, ડી જે છે એ અનટ્રીટેડ ફીડ. બરાબર. ચાલો મિત્રો, તો અહીંયા આપણા 120 પ્રશ્નો જે છે મિત્રો પૂરા થાય છે. બરાબર. તો હવે હું એવી આશા રાખું છું કે બધા જ મિત્રોએ જે છે એ એક નોટની અંદર બધા પ્રશ્નોના જવાબ જે છે લખ્યા હશે. અને હવે મિત્રો છેલ્લે હમણાં આન્સર કે આવશે ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે એ જવાબો ચેક કરી શકો છો. તો મિત્રો જવાબો ચેક કરતાં પહેલાં શું તમને આ ટેસ્ટ કોઈ પણ રીતે મદદરૂપ થઈ હોય તો મિત્રો પ્લીઝ કમેન્ટ્સની અંદર તમારા રિવ્યૂ આપજો. કાંઈ સુધારા વધારા કરવાની જરૂર હોય તો પણ મિત્રો કમેન્ટ્સમાં જણાવો. કોઈ સ્પીડ ઓછી અથવા તો વધારે કરવાની જરૂર હોય તો પણ મિત્રો તમે કમેન્ટ્સ આપો. એમાં આપણે જે છે એકસાથે બધી ટેસ્ટ પૂરી થાય મિત્રો પછી આપણે ટેલિગ્રામમાં બધી જ ટેસ્ટની PDF પણ મૂકી દઈશું. તો હવે મિત્રો જોઈએ આપણે આન્સર. તો મિત્રો આન્સર કીમાં હું એકવાર સ્ક્રોલ કરીશ, બાકી મિત્રો તમે તમારી રીતે પોઝ કરીને તમે બધા જ આન્સર જે છે ચેક કરી શકો છો. તો અહીંયા મિત્રો તમને 1 થી 10 એક રોના જે છે દેખાય છે, બરાબર. એવી રીતે આગળના 31, 61, 91 દેખાય છે. બાકીના 1 થી 10 આગળના મિત્રો જે 20 MCQ જે છે એના આન્સર જે છે નીચે આપેલા છે. તો તમે પોઝ કરીને મિત્રો બધા જે છે લખી શકો છો. ચાલો મિત્રો, તો બાકીના જે આન્સર જે છે એ તમે તમારી રીતે વિડીયોને એડજસ્ટ કરીને બધા લખી લેજો મિત્રો. અને ખાસ મિત્રો રિવ્યૂ આપવાનું ના ભૂલતા, જેથી આપણે આગળની ટેસ્ટ જે છે મિત્રો આવતીકાલથી રેગ્યુલર શરૂ કરી શકીએ. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.